એટલે એની પછીનો જે શ્લોક છે એમાં લખ્યું એ જ કૃષ્ણની વાત કરે છે. અને શિક્ષાપત્રીનો જે અંતિમ શ્લોક છે મંગલાચરણનો એ છે નિજાશિતાનામ સકલાર્થી હંતા સદ્ધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપસિતાનામ તનોતુ. હવે તનોતુ જે શબ્દ છે એ પૂર્વે મેં જે કહ્યું તેનું છે. પણ થાય છે શું કે જીવની સમજણ છે ને બહુ અવળી હોય છે. કાળાંતરે આપતકાળ આવે ને ત્યારે લોકોની સમજણ છે ને આઘી પાછી થઈ જતી હોય છે. અને હું એમ કહી શકું અમારા 22 વર્ષના આચાર્યપણાના કાર્યકાળ દરમિયાન ઘણા બધા ઉતાર ચઢાવ અમારા લાઈફમાં આવ્યા છે, એની ના નહીં. પણ સૌથી વધારે અઘરામ અઘરી પરીક્ષા અમારી જો ક્યાંય લેવાની હોય ત્યાં ન્યૂ જર્સી વડતાલ ધામમાં લેવાની છે. પણ એમ છતાંય અમે આ હરિકૃષ્ણ મહારાજનું શરણું નથી છોડ્યું. અમે ધારત તો બીજે ત્રીજે વર્ષે ભક્તોને ભડકાવી અને બીજું પણ ઊભું કરી શકત મંદિર. એટલે વાત થાય છે સમજણ છે ને આપત કળે કળાય છે. ઘણાને દેશકાળ નબળા આવે ને તો હરિકૃષ્ણ મહારાજનું શરણું નીકળી જતું હોય છે. શ્રીજી મહારાજ કે દાદા બાપુને થોડુંક આપત કળાયો તો બધાને જેવી જેની પ્રકૃતિ હતી કળાઈ ગઈ. તો વાલા ભક્તજનો સમજણની વાત બહુ મોટી છે. તો સમજણ એ છે કે આપણાથી કદાચ અહીંયા બધી પરચાઓની વાત થઈ. હવે નાના મોટા તો બધાને પરચા થાય, મને ટ્રેનની ટિકિટ મળી ગઈ, મારી ફ્લાઇટ ટાઈમે મને ઉતારી દીધો, આ બધો પરચા તો સામાન્ય છે. તો આપણે તો શું લૌકિક જગતના લોકોને થતા હોય છે એવા ઘણા બધા પરચા. અમે તો જો કે પરચા પ્રકરણને બહુ માન્ય નથી કરતા, કેમ કે શ્રીજી મહારાજ માન્ય નથી કરતા. શ્રીજી મહારાજ કે અમે કોઈનો ભાવ સંકલ્પ પૂરો કરીએ તો સત્સંગમાં ટકી જાય, પણ રખેને જો એનો ભાવ સંકલ્પ પૂરો ન કરીએ તો સત્સંગમાંથી નીકળી જાય. પછી મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જેમ જૂના જમાનામાં ગામડાની અંદર ગાર માટીની દિવાલો હોય અને એમાં જ્યારે વરસાદ પડે ને ત્યારે એમાં કૂણું કૂણું ઘાસ ઉગી જાય, બહુ કૂણું કૂણું સરસ હોય. પણ પછી જ્યારે ભાદરવાનો તડકો પડે ને એ ઘાસ સુકાઈ જાય. એમ ઘણાની ભક્તિ છે ને ઓલા ગલુડિયા જેવી હોય. હવે ગલુડિયું લગભગ બધાનું સારું હોય, ક્યુટ હોય ને, પણ જો એનું પોષણ ન થાય ને તો પાછળથી ખહોડિયા જેવું થઈ જાય. એમ શ્રીજી મહારાજ કે અમે કોઈને સંકલ્પ પૂરો કરીએ તો સારું ટકી જાય, સંકલ્પ નો ભાગી જાય. તો મહારાજને એવી ભક્તિ નથી પસંદ. શ્રીજી મહારાજ કે મને તો એવો હરિભક્ત પસંદ છે જે વચનામૃતની અંદર મહારાજે વાત કરી કે જે 4 પ્રકારની મુક્તિને પણ નથી ઈચ્છતો. એ કઈ મુક્તિ? તો ભગવાનના ધામમાં જવું, ભગવાનની પાસે વહેવું, ભગવાન જેવું ઐશ્વર્ય પામવું. વિચાર કરો, એવી નિષ્કામ ભક્તિ ભગવાન શ્રી હરિને પ્રિય છે. તો એની અંદર બીજી બધી વસ્તુઓ ગૌણ થઈ જાય છે. આ મોટી વાત કહેવાનું કારણ એ છે કે વિદેશમાં લગભગ આપણે બધા સમાન હોઈએ, બધા શક્તિ સામર્થ્યવાળા ધનવાન હોય, સામર્થવાન હોય. કદાચિત મંદિરમાં આવીએ, નાનું મોટું માન અપમાન સહન થાય ન થાય, કદાચિત આપણી સેવા લેવાય ન લેવાય, આપણને બોલાવાય ન બોલાવાય, અને એમાં આપણને માઠું લાગી જાય તો આપણે થોડો સત્સંગમાં કચાશ કહેવાય. તો આ બધી વસ્તુથી સત્સંગ બહુ અદ્ભુત છે. શ્રીજી મહારાજ કે હું જેટલો જપ તપ વ્રત શાસ્ત્ર સાંખ્ય આદિકથી વશ થતો નથી ને એટલો હું સત્સંગથી થાઉં છું. પણ એમાં એક શરત એટલી કે સત્સંગ પ્યોર હોવો જોઈએ. સત શબ્દ જેમાં આવે એ શુદ્ધ હોય, પ્યોર હોય. સતશાસ્ત્ર, સત્પુરુષ, સત વિચાર, સત્સંગ. હવે એ ભગવાન સ્વામિનારાયણે જે રીત પ્રવર્તાવી હોય તે પ્રમાણેનું હોવું જોઈએ. મહારાજ વારે વારે એવું કહેતા કે આ સત્સંગની અંદર રહી સત્સંગની રીત પ્રમાણે જે વર્તશે ને એ જ કલ્યાણનો અધિકારી છે. બાકી કોઈ પોતાના મનમાં ગમે તે સમજે એ ફાંફા મારે છે. આ વાત છે વાલા ભક્તજનો. અહીંયા ભલે તમે જેટલા ઉપસ્થિત હો, તમને બધાને મારી ખૂબ 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 જેને કહેવાય એવા ધન્યવાદ છે કે આટલી બધી વિપુલ પરિસ્થિતિમાં પણ તમે બધા સત્સંગમાં આવ્યા છો. બાકી તો ઘણી બધી અત્યારે સ્પર્ધાત્મક યુગ છે. બધાને સ્વામિનારાયણના મંદિરો કરીને પોતાનો વર્ગ ઊભો કરવાનું તાન છે. એનાથી શું થાય? સ્પર્ધા. કે મેરી ટિકિયા ઉસસે જ્યાદા અચ્છી હૈ. પછી કોમ્પિટિશન આવે ને એટલે મૂળભૂત હેતુ ખતમ થઈ જાય. પછી એને હરિભક્તોને પેમ્પરિંગ કરવાની વાત આવે. પછી હરિભક્તે કાળક્રમે એવો ટેવાઈ જાય કે આજે આપણે કયા મંદિરમાં જાઉં? તો કે આજે તો ત્યાં માલપુડા બીના છે. પછી કોઈ એમ કે અરે કોઈ બહુ વિદ્વાન સંત, અરે સંતો તો આવ્યા કરે તો ત્યાં જઈએ એમ. તો કે ભાઈ નહીં, સંતને તો ટીવીમાં સાંભળી લેવું, આપણે યુટ્યુબ પર બીજે દિવસે સાંભળી લેવું. તો મૂળભૂત વસ્તુ સ્થિતિઓ બધી બદલાતી હોય છે. ત્યારે શ્રીજી મહારાજ કે કોઈ સંત હોય લોકલાજે કરીને હરિભક્તને જાપરો ન રાખે અને પંપોળે, એને પેમ્પરિંગ કરે. અરે આવો ઓહો તમને જ યાદ કરતા હતા, ઓહો ચેક લેવો હોય એટલે એવું થાય, એવું કરવું પડે કે નહીં? પણ આ મંદિર તો લક્ષ્મીનારાયણ દેવનું છે એટલે રામદાસને કોઈ દિવસ એવું કરવું પડે નહીં. એ સમજવા જેવી વાત છે. રામસ્વામી 12 વર્ષથી આખા અમેરિકાની અંદર પ્રવાસ કરે છે મંદિરના અર્થે, પણ ક્યારેય કોઈ દિવસ એવું જોયું તમે?
એટલે લોકો દ્વારા, લોકો વડે ચાલતું આ મંદિર છે, લોકોની શ્રદ્ધાથી, ભાવનાથી ચાલતું આ મંદિર છે. આમાં કોઈનો એકાધિકાર નથી, કોઈનો આમાં એક હરખી વાર્તા નથી. આમાં કાંઈ 24 કલાક 12 મહિના કાંઈ આચાર્ય મહારાજની વાત નહીં થતી હોય. આ તો અમે આવ્યા છીએ તો વળી કરી સ્વામીજીએ, પણ મને એમાં રસઈ નથી. એમાં વાત ભગવાન સ્વામિનારાયણની, આપણા ઈષ્ટદેવની કરો, એના પરમહંસની કરો, એના ચરિત્રની કરો, એના સ્થાનની કરો, એના મંદિરની કરો, એને પધરાવેલા દેવની કરો, એને શાસ્ત્રની અંદર જે આજ્ઞા કરી હોય એની કરો. એમાં મજા છે ભાઈ. બાકી જીવન બહુ અલ્પ છે અને બુદ્ધિ પણ આપણા બધાની બહુ ટૂંકી છે. આમાં બુદ્ધિ બહુ પહોંચે એમ છે નહીં. તો વડતાલ બેઝિકલી આખા સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રતીક છે. સંપ્રદાયનો એક અર્થ થાય ગુરુ પરંપરા. એટલે ગુરુએ જે, એનો જે સ્થાપક હોય, આપણા સ્થાપક છે સહજાનંદ સ્વામી, એણે જે રીત પ્રવર્તાવી હોય એને સંપ્રદાય કહેવાય. બાકી કોઈ વ્યક્તિગત માણસ આગળ ચલાવે એને પંથ કહેવાય. અને પંથમાં કેવું હોય, જે પંથ ચલાવ્યો હોય જેણે, એ વયો જાય પછી પંથની વાંહે ધૂળધાણી થઈ જાય. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય એ ભગવાન સ્વામિનારાયણે સ્થાપિત સંપ્રદાય છે. સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી આ સંપ્રદાય પૃથ્વીના પટ ઉપર રહેશે. હા, જેણે દેશી કાઢી છે એનું હું કહી શકું નહીં, કેમ કે જે દેશી કાઢે ને એમાં હું નકલમાં બહુ અક્કલ હોય નહીં. તમે ગમેલું કરવા જાઓ ને એમાં કાંક તો કોક એવો બુદ્ધિશાળી માણસ મળે, એ એમ કે તમે અહીંયા ખોટા છો, આ તમારો અહીંયા નહીં મેળ પડે. હવે આપણો સડંગી સંપ્રદાય 6 અંગ છે: દેવ, મંદિર, શાસ્ત્ર. એને પોષણ કરતા આચાર્ય, સંત અને હરિભક્ત. હવે દેવ કાઢો ને એટલે આચાર્ય નીકળી જાય, એટલે 2 વયા ગયા. પછી રહ્યા કોણ? તો શાસ્ત્ર. તો શાસ્ત્ર કોણ વાંચે? તો કે સંત. તો સંત, જે સંતે દેવ કાઢી નાખ્યા હોય એ તો શાસ્ત્રે ફેરફાર કરી નાખે ને, કેનો કરી નાખે? કરે કે નહીં? કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય બહુ ધનવાનોનો સંપ્રદાય છે. જ્યાં ધન હોય ને ત્યાં પ્રપંચ હોય, કેમ કે મોટી મોટી વસ્તુ પ્રપંચ કર્યા વગર ધન ભેગું કરી શકાય નહીં. આ હરિચરિતામૃત સાગરમાં શ્રી હરિએ કહ્યું છે. શ્રીજી મહારાજ કે કામ અને ક્રોધ ત્યાગીમાં આવે ને તો પ્રત્યક્ષ જણાય, પણ લોભ આવે છે ને એ બહુ માઇનોર હોય, બહુ સ્લાઇટ. એ પરમાર્થના રૂપમાં આવે એટલે દેખાય નહીં. કે અમારા માટે થોડું ભેગું કરીએ, તમારા માટે કરીએ છે ને. એનો ભોગવટો કોણ કરે છે?